તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાર્ટ 2 છંદની અંદર જે પહેલા કરી ગયા છે છંદના પ્રકાર, અક્ષર મેળ અને માત્રા મેળ છે. યતિ, લય અને ચરણ એ પણ આપણે સ્પષ્ટ કરી ગયા છે. એના નિયમો કરી ગયા છે. કયા તો અક્ષરોના નિયમ, લઘુ, ગુરુ, બરાબર. આ લઘુનું ચિહ્ન છે, આ ગુરુનું ચિહ્ન છે. પછી એના બંધારણ માટેની જે ટ્રિક્સ છે આપણે એ પણ કરી ગયા છે. બંધારણ યાદ રાખવાના છે. અક્ષર મેળ અને માત્રા મેળ છંદો કયો છે. હવે આપણે કરવા જઈ રહ્યા છે એ માત્રા મેળ છંદ છે. એમાં લય અને તાલનું મહત્વ હોય છે. એ પછી વિસર્ગના નિયમો છે એ પણ કરી ગયા છે. અક્ષરો, બરાબર, તે સમજી ગયા છે. હવે આપણે જે પાર્ટ 2 કરી રહ્યા છે એ માત્રા મેળ છંદ, જેમાં આપણો પહેલો છંદ છે ચોપાઈ. આ ચોપાઈમાં દરેક ચરણમાં 15 માત્રા હોય છે અને દરેક ચરણ કેટલા હશે? કુલ 4 ચરણ હશે. 4 ચરણ એટલે પ્રત્યેક ચરણના અંતે 2 વર્ણો ગુરુ હશે. આ ઓળખવા માટે આ ટિપ્સ છે તમારા માટે કે ચોપાઈને ઓળખવા તો દરેક છેલ્લા 2 વર્ણ કેવા હોવા જોઈએ? ગુરુ અને લઘુ, એટલે કે આવું નિશાન ગુરુ, એક મિનિટ, ગુરુ ગુરુ લઘુ. તો આ રીતના તમારે હોવું જોઈએ, એટલે કે ગ ગ ગ લા. તો એ તમારું બંધારણ હોય તો સમજવું કે એ ચોપાઈ છે. હવે ઉદાહરણ તરીકે સમજીએ. આપેલું ઉદાહરણ છે કે ચરણ કોને ગણીશું. તો આપણને પ્રશ્ન થાય ને કે ચરણ કોને? તો એક આ છે એક ચરણ, અહીંયાથી જો દરેક ચરણમાં 15 માત્રા. એક ચરણ છે, આ થયું બીજું ચરણ, આ થયું ત્રીજું ચરણ અને આ થયું ચોથું ચરણ. એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂંજે દેવ, પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન. હવે આપણને કહેશો માત્રા કેવી રીતે ગણવા? તો માત્રા ગણવાના આપણે કહ્યું છે કે જ્યારે ગુરુ હોય, લઘુ હોય તો 1 લખો, ઉપર 1 લખો અને ગુરુ હોય તો 2. એટલે આનું બંધારણ શું? તો 2 2 1. તો એક મૂર્ખને એવી ટેવ, તો ના કરીએ આપણે તો એક માત્રા છે તો શું કરીશું? એને 2 લખીશું, આના પર 1 લખીશું, પછી આના પર હસવો ઉ છે, દીર્ઘ ઉ હોય તો 2 થશે, પછી અહીંયા ફરી 1 થશે, અહીંયા 1 છે, અહીંયા 2 લખીશું, આના પણ 2 ગુરુ છે એટલે આ પણ ગુરુ છે 2, આ પણ ગુરુ છે 2 અને આ 1. હવે સરવાળો કરી લે. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 થયું. તો આ એક ચરણમાં 15 થયા. હવે આ ચરણમાં 15 હોવા જોઈએ, એટલે બીજા ચરણમાં, ત્રીજા ચરણમાં 15 અને ચોથા ચરણમાં 15. એમ 4 ચરણમાં 15 માત્રા હોવી જોઈએ. હવે આના પણ સમજી લઈએ. જો આપણે પહેલા શીખી ગયા છે કે સંયુક્ત અક્ષરની આગળનો અક્ષર કેવો થઈ જશે? લઘુ થઈ જશે અને આ ગુરુ થઈ જશે, બરાબર. તો આપણે આ છે ગુરુ છે તો આને 2 લખીશું અને 1 લખીશું અને 1 લખીશું, બરાબર. 4 થયા, પછી આ લખ્યા 2, 4 ને 5 6, પછી 1 7 8 9 10 11 12 13 અને આ 14 15, બરાબર. ફરી ગણી લે, ભૂલ હોય તો. 2 છે, 3 4, અહીંયા 1 આવશે, 4 5 ને 6 7 8 ને 1 9 10 10 11 12 13 14 અને આ 15, બરાબર. તો આ 15 થયા આપણા. આ રીતના 15 15 ની વણ થયું. જો આપણે ખાસ જે ઉદાહરણ છે લાંબા જોડે ટૂંકે જાય, આ જુનિયર ક્લાર્કની અંદર પૂછાયેલો પ્રશ્ન છે, મોસ્ટ IMP. લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદું થાય, તે માટે તક જોઈને તમામ, શક્તિ વિચારી કરીએ કામ, બરાબર. અહીંયા એ પૂરું થઈ જાય છે. આ બીજી પંક્તિઓ છે, બરાબર. ચોપાઈ તો આપણે હનુમાન ચાલીસા ખાસ યાદ રાખી લો. હનુમાન ચાલીસા જ્યારે વાંચ્યો છે ત્યારે ચોપાઈનો એક આવે છે તો એ ચોપાઈ. એની અંદર ચોપાઈની અંદર હનુમાન ચાલીસાની અંદર એક પહેલો જ આવે છે, દોહરો પણ આવે છે, તો એ પણ તમે યાદ કરો અને પ્રેક્ટિસ માટે હનુમાન ચાલીસાનો બેસ્ટ તરીકે ઉપયોગ કરી શકો. આ તમારા પાસે એડવાન્સમાં ટિપ્સ છે અને ટ્રીક પણ કહી શકો, ટિપ્સ પણ છે. ચલો પછી જોઈએ દોહરો. 24 માત્રા હોવી જોઈએ. કઈ રીતના? 24 માત્રામાં 4 ચરણ બધામાં હશે અને કઈ રીતના માત્રા ગણવાની છે? 13 + 11 રીતના 24 માત્રા થયું. કુલ કેટલા? 4 ચરણ. હવે એના બંધારણ આપ્યું છે કે પહેલું અને ત્રીજું ચરણ એમાં 13 માત્રા, બીજા અને ચોથા ચરણમાં 11 માત્રા. હવે એ પણ ઉદાહરણ સાથે કરી લે. દીપકના 2 દીકરા, કાજલ અને અજવાસ, એક કપડું કાળું કરે, બીજો દિયે પ્રકાશ. 4 ચરણ બનાવી લઈએ. અહીંયા છે અલ્પવિરામ જોઈ લો. દીપકના 2 દીકરા એટલે 1 ચરણ થયું. કાજલ અને અજવાસ બીજું ચરણ થયું. એક કપૂત કાળું કરે, બીજો દિયે પ્રકાશ. અહીંયા થોડું ઓકે, 4 ચરણ થઈ ગયા. હવે આપણને શું કહ્યું છે કે પહેલું ને ત્રીજું ચરણ, એટલે કે આ ચરણ ને આ ચરણમાં કેટલી માત્રા હોવી જોઈએ? 13 માત્રા હોવી જોઈએ. આ દીર્ઘ છે તો 2 કરીશું, 1 કરીશું, 1 કરીશું, 2, પછી 2 2 1 2
2 1 1 સરવાળો કરી લે 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 13 વત્તા 11 બરાબર 13 વત્તા 11 એટલે કે પહેલા અને ત્રીજા ચરણમાં 13 માત્રા, બીજા અને ચોથા ચરણમાં 11 માત્રા હોવી જોઈએ. સોરી અહીંયા આવશે કાજળને આવશે અહીંયા સુધી. દીપકના 2 દીકરા કાજળને અજવાસ, એક કપૂત કાળો કરે બીજો દિયો પ્રકાશ. તો અહીંયા સુધી તમારે ગણવાના છે 13 માત્રા. 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13 થયા. પછી જે ત્રીજું ચરણ છે, ત્રીજું ચરણ એટલે આ ચરણ થયું. તો આ ત્રીજા ચરણમાં 13 માત્રા હોવી જોઈએ. આ બધામાં કેટલી હોવી જોઈએ? 11. 2 છે 3 4 5 6 7 8 9 10 ને 11 બરાબર. અહીંયા બી 11 માત્રા, અહીંયા બી 11 માત્રા અને અહીંયા થવી જોઈએ 13 માત્રા બરાબર. આ રીતના કરીશું. ભણતા પંડિતે નિપજે લખતા લઈઓ થાય, ચાર ચાર ગામ ચાલતા લાંબો પંથ કપાય, કરતા ઝાડ કરોડિયો ભોય પડી પછડાય, વણ તૂટેલા તાતને ઉપર ચડવા જાય. તો આ ખાસ એવા ઉદાહરણો છે તમારે યાદ રાખવા. મેં પહેલા કહ્યું હનુમાન ચાલીસાની અંદર તમને ચોપાઈ અને દોહરો બંનેના ઉદાહરણ મળી જાય છે. એટલે ખાસ આપણે યાદ રાખીશું દોહરા માટે હનુમાન ચાલીસાને ખાસ યાદ રાખવું. ત્યાર પછી જો દોહરો નથી, આ દોહરા સોરી ભૂલ છે, દોહરો નહીં પણ આવે છે હરિગીત. કયું? હરિગીત આવે છે. અહીંયા આવશે હરિગીત. માત્રા મેળછંદ છે અને એ રીતના જ અક્ષર મેળછંદમાં એક આવે છે હરિણી બરાબર. એના કેટલા? 17 અક્ષર. ખાસ ભેદ યાદ રાખો. હરિગીત ને હરિણી બંને અલગ અલગ છે. હરિગીત એ માત્રા મેળછંદ આવશે અને હરિણી એ તમારું અક્ષર મેળછંદ આવશે. 28 માત્રા છે હરિગીતની અંદર. કુલ 4 ચરણ હશે. છેલ્લા અક્ષર ગુરુ, છેલ્લો અક્ષર ગુરુ હોવો જોઈએ બરાબર. ભલો ભલે બીજું બધું મા બાપને પૂછે, આ બધાને યાદ રહે એવું છે હરિગીતનું. શ્રી રામચંદ્ર ગોપાલ ભજન હરણ ભવન બહુ દારુણમ, નવકંજ લોચન કંજ મુખ કરકંજ પંદ કંજારુણમ, જે પોસ્તે મારતે શુક્રમ નથી દિસતો. આ બધા પૂછાયેલા ઉદાહરણો છે. બધી પરીક્ષામાં આજ સુધી જેટલા ઉદાહરણ છે પૂછાઈ ગયેલા છે. હરિગીત ઘણી વખત પૂછાયું છે. તો ખાસ યાદ રાખો 28 માત્રા 4 ચરણ હશે. પછી સોરઠો 24 માત્રા એમાં આવે છે. કુલ 4 ચરણ હશે. પહેલા અને ત્રીજા ચરણમાં 11 માત્રા, પહેલા અને ત્રીજા ચરણમાં 11 માત્રા, ત્રીજા અને ચોથા ચરણમાં 13 માત્રા. પહેલા એટલે અહીંયા ગયું છે પહેલું અને ત્રીજું, તો આપણે ચરણ પાડી લઈશું. પહેલા વહાલા તાલા વેણ, તો આ પહેલું ચરણ થયું. સ્વપ્નમાં પણ સાંભળે, બીજું ચરણ. પછી નહે ભરેલા નેણ, ત્રીજું ચરણ. અને આ તમારું થયું ચોથું ચરણ. 4 ચરણની અંદર તમારે અહીંયા કહ્યું છે કે પહેલા અને ત્રીજા ચરણમાં તમારે કેટલા થયું છે? પહેલું આ ચરણમાં 11 માત્રા, પહેલું ચરણ છે અહીંયા લખો. પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ. પહેલા અને ત્રીજા ચરણમાં 11 માત્રા. ત્રીજા અને પહેલા અને ત્રીજા ચરણમાં કેટલા? 11. તો બીજા અને ચોથું, સોરી અહીંયા ભૂલ લખવામાં ભૂલ થઈ જાય, અહીંયા બીજું આવશે. બીજા અને ચોથા ચરણમાં કેટલી માત્રા થવી જોઈએ? 13 માત્રા અહીંયા થવી જોઈએ. તો આ તમારો સોઠો થઈ જશે. ત્યાર પછી આપણે છે ઝૂલણા. ઝૂલણા પણ પૂછાયેલો છે. 37 માત્રા હોય છે. બધામાં 4 ચરણ હોવા જોઈએ. છેલ્લો અક્ષર ગુરુ હોવો જોઈએ. નરસિંહ મહેતા અહીંયા આપી દીધું છે તમારા માટેની ટ્રિક્સ યાદ રાખવું અને ટિપ્સ. કે નરસિંહ મહેતાના જે પ્રિય છંદ છે એટલે નરસિંહ મહેતાના જેટલા કાવ્ય છે બધા ઝૂલણામાં લખાયેલા છે એવું માની શકો. છેલ્લો અક્ષર ગુરુ છે, છેલ્લો અક્ષર ગુરુ હોય તે ઝૂલણા છે. ઉદાહરણ તરીકે જોઈ લઈએ તો નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યું, તેજ હું શબ્દ બોલે. અહીંયા પૂરું થાય છે. પછી છે આંચ અંધારા, ખુશભૂમિઓ લાગતો, આજ સૌરભ ભરી રાત સારી, જાગને જાદરો કૃષ્ણ ગોવાળી. આ ખૂબ પ્રસિદ્ધ છે ને પૂછાયેલું છે. તુજ વિના ઘેરમાં કોણ જાશે. અને આપણો અંતિમ છંદ છે જે સવૈયા. પછી હવે અંતિમ છંદ 2 છે સવૈયા. 31 હોય અને 32. સવૈયા 31 અને 32 આમ યાદ રાખો. કુલ 4 ચરણ હશે. જો 31 હોય તો 31 અને 32 હોય તો એને 32 કહેવું. અંતની એરણ પર કોની હથોડી ચેતન રૂપ, ઝેર ગયા ને વેર ગયા વળી કાળા કેર ગયા કરનાર, એ ઉપકાર ગળી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન, પુષ્પતની પાંદડીઓ બેસી હસતું કોણ ચિરંતન હાસ. બરાબર. આ સવૈયા છે. 31 32 યાદ રાખવા. 4 ચરણ હશે. છેલ્લો જે આપણો અંતિમ છે કટાવ. માત્ર ચરણ કે માત્રાની કોઈ નિશ્ચિત નથી. આનો કોઈ બંધારણ નિશ્ચિત નથી. એટલે આજ સુધી આ પૂછાયેલો પણ નથી. હમણાં એમ થાય કે આબ ભર્યા વાદળીઓ વાળી જુદ લાવ,
જરા આળોટો, ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની શાખે, તમને ફૂલ દીધાનું યાદ. તો આપણે બરાબર ગુજરાતી વ્યાકરણનું આજે છંદનો બીજો પાઠ છે એને કર્યું આપણે પ્લેલિસ્ટ બનાવી દીધું છે. પ્લેલિસ્ટ બનાવેલું છે. જરૂરથી અમે ઈચ્છીએ છીએ કે તમે જોવો અને બીજાને વધુમાં વધુ લોકોને સાથે શેર કરો. આને પણ આપણે પ્લેલિસ્ટમાં એડ કરી દઈશું. જરૂરથી વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.